સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના ફેમસ ખાખી પાવની રેસીપી। જો તમને કાંઈ પણ ટેસ્ટી એવું ખાવાનું મન થાય તો તમે આ ખાખી પાવ છે તે માત્ર 15 થી 20 મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકો છો। જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો બનાવીએ આ એકદમ ટેસ્ટી એવા ખાખી પાવ। તો ખાખી પાવ બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝના 5 બટેટા ધોઈને લઈ લીધા છે। તો હવે આપણે આ બટેટાને બાફવા માટે પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું। આ રીતે આપણે બટેટા ઉમેરી તેની અંદર આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। ત્યારબાદ તેની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે આપણા બટેટા છે તે ઝડપથી કૂક થઈ જાય। આ રીતે આપણે થોડું મિક્સ કર્યા બાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે 3 વિસલ કરી દઈશું। તો 3 વિસલ થઈ ગઈ છે અને તેમાંથી આપણે પ્રેશર પણ કાઢી લીધું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા બટેટા છે તે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। તો હવે આપણે બટેટાને જારાની મદદથી આપણે બહાર કાઢી લઈશું અને બટેટા થોડા ઠંડા થાય એટલે આપણે તેની છાલ કાઢી લઈશું। અહીં જો તમે આ ખાખી પાવ બનાવતી વખતે બટેટા બાફીને અગાઉ જ મસાલો બનાવીને રેડી કરી નાખશો તો તમારે ખાખી પાવ બનાવવામાં બિલકુલ ઓછો સમય લાગશે। તો આ જ રીતે આપણે બધા જ બટેટાની છાલ કાઢીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીં બધા જ બટેટાની છાલ કાઢીને તૈયાર કરી દીધા છે। તો હવે આપણે પોટેટો મેશરની વડે આ રીતે બટેટાને મેશ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે મસાલાને વઘારી લઈશું। તો મસાલાને વઘારવા માટે આપણે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તેલ હલકું ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે તેને સાતળી લઈશું। આદુ લસણની પેસ્ટ સાતળતી વખતે ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો જ રાખવાની છે, નહીંતર આદુ લસણ છે તે બળી જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો આદુ લસણની પેસ્ટને આપણે માત્ર અડધી મિનિટ સુધી જ આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે સાતળી લેવાની। આ રીતે હલકું આદુ લસણની પેસ્ટ સાતળાઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું। તો અડધી ચમચી જેટલું આપણે ચાટ મસાલો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું। આપણે જ્યારે આ મસાલા ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે સ્લો જ રાખવાની છે, નહીંતર આપણા મસાલા છે તે તરત જ બળી જશે। અહીં આપણે આ મસાલો બનાવતી વખતે તેલ પણ બિલકુલ ઓછું જ વાપરવાનું છે। આ રીતે મસાલા લગભગ 10 થી 15 સેકન્ડ સુધી જ આપણે સાતળવાના છે। ત્યારબાદ હવે આપણે તેની અંદર બાફેલા બટેટાનો માવો ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણા બધા જ મસાલાની ફ્લેવર છે તે આપણા બટેટામાં આવી જાય। હવે આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ રાખી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે બટેટાને વધુ 1 થી 1.5 મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતા જઈ કૂક કરી લેવાનું એટલે આપણા બધા જ મસાલાની ફ્લેવર છે તે આપણા બટેટામાં આવી જાય અને આપણા બટેટાનો મસાલો છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો બધા જ મસાલા સાથે બટેટા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે। આ ખાખી પાવનો મસાલો બનાવતી વખતે હંમેશા બધા જ મસાલાનો ચડિયાતો જ ઉપયોગ કરવાનો છે। જો તમે આ મસાલો છે તે ટેસ્ટી બનાવ્યો હશે તો જ તમારા ખાખી પાવ છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે। તો હવે આપણે તેની અંદર ફ્રેશ ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું। તો તમે જોઈ શકો છો આપણો એકદમ ટેસ્ટી એવો ખાટો મીઠો તીખો અને ચટપટો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મસાલાને સાઈડમાં મૂકીશું અને આગળ આપણે ખાખી પાવ બનાવવાનું શરૂ કરીએ। તો ખાખી પાવ બનાવવા માટે અહીં મેં 3 ચટણીઓ અગાઉ જ બનાવીને તૈયાર કરી લીધી હતી। તો આપણે ગ્રીન ચટણી છે તે આપણે લીલા મરચાં, ધાણા, પુદીનાની બનાવી છે। ત્યારબાદ આ ખજૂર આમલીની ચટણી છે અને આ લસણની કળીઓ અને કશ્મીરી લાલ મરચાં છે તેની મેં આ લસણવાળી ચટણી બનાવીને તૈયાર કરી લીધી હતી। જો તમે આ રીતે ચટણીઓ અગાઉ જ તૈયાર કરીને રાખી દેશો તો તમારે આ ખાખી પાવ બનાવવામાં બિલકુલ ઓછો સમય લાગશે। હવે આપણે એક આ રીતે પાવભાજીનું પાવ આવે છે તે મેં લઈ લીધું છે। તો હવે આપણે પાવને આ રીતે ચાકુની મદદથી વચ્ચેથી કટ કરી દઈશું। આ રીતે આપણે કટ કરી લઈએ ત્યારબાદ હવે આપણે તેની અંદર 1 થી 1.5 ચમચી જેટલું આપણે બટેટાનું સ્ટફિંગ લગાવી દઈશું। આ રીતે બટેટાનું સ્ટફિંગ લગાવી આપણે તેની ઉપર
અડધી ચમચી જેટલી આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું. જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે એ પ્રમાણે થોડી વધારે પણ એડ કરી શકો છો. ત્યારબાદ થોડી આ રીતે લસણવાળી ચટણી અને આ રીતે થોડી ખજૂર આંબલીની ચટણી લગાવી દઈશું. ત્યારબાદ ઝીણા કાપેલા કાંદા ઉમેરી દઈશું અને હવે આપણે તેની ઉપર સેવ મગનું જે ક્રિસ્પી ચવાણું આવશે આપણે તે ઉમેરી દઈશું. ત્યારબાદ ઝીણા કાપેલા આપણે ફરીવાર કાંદા ઉમેરી દઈશું. ત્યારબાદ થોડી લસણની ચટણી અને થોડી ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી આપણે ઉપરથી આ રીતે લગાવી આપણે થોડું ગાર્નિશ કરી લઈશું. ત્યારબાદ આપણે તેની ઉપર આ રીતે ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ ટેસ્ટી એવું ખાખી પાવ બનીને રેડી થઈ ગયું. તો હવે આપણે આ જ રીતે બધા જ ખાખી પાવ બનાવીને તૈયાર કરી લઈશું. આ રીતે વચ્ચેથી પાવને કટ કરીને બટેટાનું સ્ટફિંગ લગાવી દઈશું. ત્યારબાદ આપણે લીલી ચટણી ઉમેરી થોડા કાંદા ઉમેરી દઈશું. ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી અને લસણની ચટણી ઉમેરી તેની ઉપર આપણે સેવ મગનું ચવાણું ઉમેરી દઈશું. જો અહીં તમારી પાસે સેવ મગનું ચવાણું ન હોય તો તમે તેની જગ્યાએ ઝીણી સેવનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ આ સેવ મગનું ચવાણું તમને ફરસાણવાળાની દુકાને આસાનીથી મળી રહેશે. તો તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી એવા ખાખી પાવ બનીને રેડી થઈ ગયા છે. જો તમારે આ ત્રણેય ચટણીઓની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો, આપણે તેની પણ રેસીપી બનાવીને બતાવીશું. તો ઘરના નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા આપણા ખાખી પાવ બનીને રેડી થઈ ગયા છે. જો તમે આ રીતે કોઈ દિવસ આ ખાખી પાવ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો. તમારા ખાખી પાવ પહેલી જ વારમાં એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.